વલસાડમાં ગેસ લાઇન ફિટિંગ કરતા કોન્ટ્રાક્ટરને નકલી સોનું આપી ₹50 લાખ પડાવનાર ટોળકીનો સૂત્રધાર યોગેશ મારવાડી સુરતની લીંબાદ પોલીસના હાથે ઝડપાયો છે। વલસાડમાં ગેસ લાઇન ફિટિંગ કોન્ટ્રાક્ટરને 9 કિલો નકલી સોનાની ગીની પધરાવી 50 લાખ પડાવી લેનાર ટોળકીનો સૂત્રધાર યોગેશ ઉર્ફે રવિ મારવાડી લીંબાદ પોલીસના હાથે ઝડપાયો છે। વલસાડના ભદેલી ગામના વતની ઉર્વિશ પ્રકાશ દેસાઈ ગત 22મી ડિસેમ્બરે પરિવાર સાથે વાંસદા જાનકી વન ફરવા ગયા હતા। ત્યારે મજૂરો જેવો દેખાતો એક યુવાન તેમની પાસે આવ્યો, 2 ગીની આપીને જતો રહ્યો હતો। આ કોન્ટ્રાક્ટરનો નંબર પણ લેતો ગયો હતો। બીજા દિવસે આ ગીની ચેક કરાવતા તે સોનાની હોવાનું બહાર આવ્યું હતું। તે સાથે જ એક મહિલાનો ફોન આવ્યો અને પોતાના ભાઈ થોડોક માનસિક હોવાનું અને ગીની આપી ગયો છે તેને ખરાઈ લઈને મળવા માટે બોલાવ્યો હતો। તે વખતે વધુ 5 ગીની આપી હતી। આ ગીની પણ સોનાની હોય। આ કોન્ટ્રાક્ટરને તે સસ્તામાં લેવાની લાલચ જાગી હતી। આ લાલચ સામેની ટોળકી પારખી ગઈ હતી। માત્ર 50 લાખમાં આશરે 9 કિલો ગીની આપવાના બહાને તેમને 30મી ડિસેમ્બરે સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કારેલી ગામે બોલાવ્યો હતો। અહીં 9 કિલો ગીની પધરાવી 50 લાખ પડાવી ટોળકી ભાગી ગઈ હતી। સોની પાસે ખરાઈ કરાવતા તે નકલી હોવાનું અને આ ટોળકી વિરુદ્ધ પહેલા પણ ડુંગરા પોલીસ મથકે ગુનો નોંધાયાનું, જેથી કોન્ટ્રાક્ટરે પલસાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। ટોળકીનો સૂત્રધાર લીંબાદના વિશ્રાંતિ પાર્ક સોસાયટીમાં રહેતો હોવાની બાતમી મળતા લીંબાદ પોલીસે યોગેશ ઉર્ફે રવિ મારવાડીને દબોચી લઈ પલસાણા પોલીસને હવાલે કર્યો હતો।